વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ જ્યાં ભારતના ઓપરેશન સિંદૂરથી દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। લોકો ભારતીય સેના અને કેન્દ્ર સરકારની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે। ત્યારે ઓપરેશન સિંદૂરને લઈને જામનગરના લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતે દેખાડી સાબિત કરી દીધું છે કે જે આ ભારત છે તે આધુનિક ભારત છે અને જે હવે ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપશે। ત્યારે જે એર સ્ટ્રાઇક કરી છે ભારતે, તેને લઈને જામનગરમાં પણ લોકો ખુશી મનાવી રહ્યા છે અને જે ભારતીય સેનાની જે કાર્યવાહી છે તેને બિરદાવી રહ્યા છે। આપણી સાથે જામનગરના કેટલાક નાગરિકો છે, તેમની પાસેથી જાણીશું તેમનું શું કહેવું છે। જી પ્રતિકભાઈ, શું કહેશો? ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે? પહેલગામની ઘટના બની, આતંકવાદી હુમલો કર્યો, ત્યાર પછી પૂરો દેશ વચમચ્યો અને એના જવાબમાં એના એક્શન લેવા માટે ભારત તૈયારી કરી અને પૂરો વિશ્વનો સાથ મળ્યો। કારણ કે આ ધર્મની લડાઈ છે, અધર્મનો નાશ કરવા માટે ભારત હંમેશા હિન્દુસ્તાન આગળ આવ્યું છે અને આ ભારતના નાગરિકો પણ આ સેના સાથે છે। એટલે એટલી ખુશી છે અને ગઈકાલની જે એરસ્ટ્રાઇક કરી અને જે બતાવી દીધું કે ભારત શું કરી શકે, આ તો એક શરૂઆત છે, પિક્ચર છે અને હજી આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે। આ એક તૈયારીના ભાગરૂપે ભારતના સૈનિકો આગળ વધી રહ્યા છે અને હિન્દુસ્તાનના તમામ લોકો, નાગરિકો એમની સાથે છે અને ખુશીનો માહોલ છે કે આ આતંકવાદી હુમલાઓ જે થયેલા હતા એના એ આંકાઓ હતા, ત્યાં સુધી પણ ભારત પહોંચી ગયું છે અને આવતા સમયમાં જડબાતોડ જવાબ આપશે, એમાં કોઈ શંકા નથી। જે પ્રકારે આ આજનું ભારત છે, હવે તો વાતચીત નહીં પરંતુ ઘરમાં ઘૂસીને જવાબ આપવાની વાત છે, શું કહેશો? एक જ वस्तु कहीश કે घर में घुस के मारा है, कब्र तुम्हारी खोदी है, दिल्ली में बैठा हुआ बाप तुम्हारा मोदी है। સૌપ્રથમ પાકિસ્તાનને મારા તરફથી હેપી દિવાળી અને વડાપ્રધાન શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ કે તેમને આ જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનને તેની ઓકાત દેખાડી। અમુક ભારતમાં રહેલા પાકિસ્તાની પ્રેમીઓને કાલે રાતે નીંદર નથી આવી। ઓછામાં ઓછા 10 થી 15 કરોડ પાકિસ્તાની પ્રેમી કાલે રાતે સૂતા નથી, પણ હજી આ શરૂઆત છે, આગળ ઘણું થશે। પીઓકે પાકિસ્તાન બધું ફરી પાછું ભારતમાં જોડાશે। જે પ્રકારે ગત રાત્રે જે પ્રકારે એર સ્ટ્રાઇક કરવામાં આવી, ભારત દ્વારા જે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, શું કહેશો? સૌથી પહેલા તો આપણા વીર જવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ કે જે સૂર્યનું કામ કર્યું છે, તેનાથી સમગ્ર દેશની અંદર એક નવી ખુશીનો માહોલ સર્જાયો છે। થોડાક દિવસથી જે આમ જનતા હતી તે માયુસ હતી કે ભાઈ કેમ આપણે બદલો લેશું, પણ જે ઘરમાં ઘૂસીને જે માર્યા છે, સમગ્ર પાકિસ્તાન તો નહીં પણ સમગ્ર વિશ્વના અનેક દેશો જે આ પરાક્રમથી ભારતીય સેનાથી ખરખર તૂટવા લાગ્યા છે। ખરેખર જે મોદી સાહેબે જે કહ્યું તે કરીને બતાવ્યું છે, એને ઘરમાં ઘૂસીને માર્યા છે। ખરેખર જોવા જઈએ તો આ રાવણ, રાક્ષસ રૂપી રાવણે શ્રી આપણા નરેન્દ્ર મોદી જેમ કહેવાય કે રામ રૂપી કહી શકાય તેમ બદલો લીધો છે। ખરેખર આ દેશની અંદર આતંકવાદનો જવાબ આ રીતનો જ હોવો જોઈએ। જ્યારે સમગ્ર વિશ્વનું આપણે સમર્થન મળી રહ્યું છે તો આપણે આટલા દિવસ કાઢ્યા, પણ ખરેખર આમ પ્રજાને એવું હતું કે મોદી સાહેબ શું કરશે, કેમ આટલું ઢીલ રાખે છે, તો ખરેખર જે આ પબ્લિકને જાગૃત કરવાની જેમ અલગ અલગ નૌસેનાઓને કે મિલિટરીઓને ટ્રેનિંગ આપતી વખતે જે અચાનક જ આ રીતની અંદર ઘરમાં ઘૂસીને જે હુમલો કર્યો છે, ખરેખર તેનાથી દિલ ખૂબ ખુશ થયું છે। ખરેખર હજી તો જેમ બધા લોકો કહે છે કે પિક્ચર અભી બાકી, એમ ઘણું બધું થઈ શકે એમ છે, પણ ફક્ત આપણે થોડોક સંયમ જાળવવાની જરૂર છે, કેમ કે આ એક એવી દાદર છે કે થોડો સમય લાગશે પણ નેસ્તો નાબૂદ તો જરૂર થશે। તો આપણે આ કાર્ય ઉપરથી આપણી સેના ઉપર આપણે પ્રચંડ વિશ્વાસ છે અને મોદી સાહેબ ઉપર પણ વિશ્વાસ છે કે ખરેખર આવતી સમયની અંદર પાકિસ્તાન નકશામાંથી ગાયબ પણ હશે। હજી એને થોડો સમય લાગશે પણ જરૂર નાબૂદ થશે। જે પ્રકારે અત્યારે દેશમાં જે ખુશીનો માહોલ છે, ભારતીય જવાનો છે તેઓએ જડબાતોડ જવાબ આપ્યો છે, શું કહેશો? હા, એના માટે તો બહુ સારું કામ કર્યું છે આપણે ઇન્ડિયન આર્મીએ। એ લોકોને ખબર પડે કે બાપ તો બાપ જ રહી, ગમે એમ હતું પાકિસ્તાન આપણા નીચે જ હતું ને અત્યારે પણ નીચે જ છે, પગની નીચે જ રહેવાનું છે। જે આપણા ઓપરેશનનું નામ આપ્યું ઓપરેશન સિંદૂર, જે બહેનોના સિંદૂર એ વિખાઈએ છે એ લોકોને ઓપરેશન સિંદૂરનો જવાબ છે આ લોકોને પાકિસ્તાનમાં। જે પ્રકારે જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે, જે આતંકીઓના ઠેકાણા છે, જે હુમલો કરનાર તો છે એને નાસ્તો નાબૂદ કર્યા છે, પરંતુ હુમલા પાછળ જે સાજિશ રચનારા છે તેઓને પણ જડબાતોડ જવાબ આપ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહેલું જ હતું કે ખાલી આતંકવાદી નહીં પણ એને સપોર્ટ કરનારા અને એને જે જમીન ઉપર જે વસે છે એને નસ્તો નાબૂદ